નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અને જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ। લોકસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલના તારણો મુજબ ઉત્તર પ્રદેશમાં ઘણા નકારાત્મક પરિબળોના કારણે ભાજપને બેઠકો મળવામાં મુશ્કેલી પડી શકે છે। તે જાતિઓ જેમણે વર્ષ 2019માં ભાજપને ખોબલે ભરીને મતો આપ્યા હતા, પરંતુ આ વખતે તે જાતિઓના મતદારો વહેંચાઈ ગયા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ચૂંટણી દરમિયાન ફિલ્ડ પર લોકોના મંતવ્યો, વિચારો જાણનાર પત્રકારો અને સર્વે કરનારા લોકોનું માનવું છે કે આ વખતે 2019 જેવી સ્થિતિ નથી। તે સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીના નારો અને જનમેદની જોવા મળી હતી, પરંતુ આ વખતે મોદીના નારા સાંભળવા મળ્યા નથી અને રામ મંદિરની કોઈ પ્રત્યક્ષ અસર જોવા મળી નથી। જો કે એક્ઝિસ માય ઇન્ડિયા પોલના ડેટા મુજબ ઉત્તર પ્રદેશમાં ભલે ભાજપ અને એનડીએને સમર્થન આપતી ઓબીસી અને દલિત જાતિઓમાં મોટું વિભાજન થયું છે, પરંતુ તેમ છતાં મોદીના નારા અને રામ મંદિરનો મુદ્દે બંનેમાં અંડરકરન્ટની જેમ કામ થયું છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી મારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો।